તો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જ છું કે આપણા બ્લોગ બધા મજામાં જ હોય છે. અત્યારે સીન એવો છે કે હેતભાઈ ગયા છે અને હેતભાઈનો બંગલો જોવો, તમે ખાલી ચેક કરો બંગલો જોવો. આપણે સપનામાં ન વિચાર એવો બંગલો છે, કાંઈ અંદર તમને બતાવી પણ એ નેક્સ્ટ વિડીયોમાં બતાવે. અત્યારે ઘર બંધ છે અને મમ્મી પપ્પા એક બહાર ગયા છે અને કંઈક વસ્તુ લેવા જાય છે. અને તમારો સપોર્ટ અને એક લાઈક અમારા માટે કદાચ રૂપે છે ને તમારા બધાનો એટલો પ્રેમ મળ્યો એ મને ખબર નથી. મારા એટલા ચાહકો હોય છે, મારા એટલું પ્રેમ મને મળશે કે 4 થી 10 થી 20 દિવસમાં એટલો પ્રેમ મળશે. તો ગાઈસ 96 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, તે માટે દિલથી થેન્ક યુ કહું છું ગાઈસ. આવો નવો સપોર્ટ દેખાડ રાખજો. જલ્દી જ આપણે 1K કરી નાખીશું. અને બસ વિડીયો હું રોજ ઉતારતો જાય, તમને જોવા ગમે તો નીચે કમેન્ટ કરી દીજો કે કેવા લાગે છે. અને અત્યારે હેતભાઈ આવી ગયા જો ગાઈસ. હવે હું બનાવવાનું તમને કહી દઉં તો પવન ચક્કુ કાંઈક બનાવવાનો હોય. પવન ચક્કી આપણે જેલી પવન ચક્કી આવે ને એ બનાવવાની છે અને જો એ ઉતારવાનું છે. હેતભાઈ ઓલું 96 સબસ્ક્રાઈબર થઈ ગયા કે તો ખરા આપણે તમે કીધું હતું કે જલ્દી 100 સબસ્ક્રાઈબર કરી દે તો આનો મિત્રોનો કેટલો સપોર્ટ મળ્યો. ઘડીકમાં 96 કરી દીધો, તો કેવા માંગો તમે? હજી 96 થઈ ગયા છે, હવે 4 જ જોઈશે એટલે 100 સબસ્ક્રાઈબર થઈ જાય. 100 થઈ જાય પછી આપણે 200નો ટાર્ગેટ રાખવાનો છે. જેમ જલ્દી થશે તેમ આપણે છે ને જેવા 1000 સબસ્ક્રાઈબર થાય પહેલાં તો ફોર્ચ્યુનર લઈ લેવાની છે. અને બીજું બધા મિત્રો જેટલા સપોર્ટ કરતા હોય છે તેને હેને આપણે ગિફ્ટ કરવાના છે. તો ગાઈસ એને ખબર નથી કે આપણે ફોર્ચ્યુનર લઈ લીધી છે, કારણ કે ગામડે નથી પડી, ઓલા પણ પડી છે. આપણે સ્કોર્પિયો લેવાનો છે. 1K સબસ્ક્રાઈબર થાય ને એટલે. ને હેતભાઈ ટાર્ગેટ રાખ્યો તો એની ચેનલમાં હતા ને ત્યારે એની ચેનલનું નામ છે હેત સાકરી, એને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ભેગે આપણે પણ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને અત્યારે હેતભાઈ જો કાંઈક બનાવે છે અને હું તમને કહી દઉં કે એને ટાર્ગેટ કેવો રાખ્યો તો પહેલાં 100નો રાખ્યો, પછી એની તમે જે સાકરિયાની હેત સાકરિયાની ચેનલ ખોલો ને પછી એમાં 4-5 પ્રકારના એક ઓલા સાઇન છે કે યસ પછી છેલ્લે એક કે રહ્યો ને એ એક બાકી છે. એટલે અત્યારે હેતભાઈને આપણી ગેમિંગ ચેનલ છે એની ઇન્સ્ટોલી આપણે ફ્રી ફાયરની ગેમિંગ ચેનલ છે. એમાં બધા ફ્રી ફાયરના શોર્ટ વિડીયો કે એવું બધું મેકે છે. અને હેતભાઈ પણ એમ કહે છે કે તમે જલ્દી વિડીયોની ચેનલ પણ ચાલુ કરો, તો એ પણ આપણે હમણાં 5 થી 6 દિવસમાં આમાં 1K થશે એટલે એ ચેનલ પણ ખુલી જ જશે. એમાં બધા ચેલેન્જ વિડીયો આવશે, જેમ કે 24 કલાક હોમ ચેલેન્જ, પછી કાર ચેલેન્જ, એવા બધા ચેલેન્જ વિડીયો આવશે. અને બાકી તો મારે તમને શું કહેવું, બાકી તમારો પ્રેમ અઢળક છે. હા, એ બીજી ચેનલ આ જો હેત સાકરિયાની ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો. ને આપણી જે બીજી ચેનલ હું તમને હું કહું કે તમે કહી દો ને ભાઈ. હા, તો હેત સાકરિયા એ હમણાં નવી ચેનલ બનાવેલી છે, પણ જે તમને ઓલી જે મેં તમને કીધી ને ગેમિંગ ચેનલ, એનું નામ શું છે? FF7475 છે એ ચેનલનું નામ. એમાં 582 છે ને ભાઈ, તમારે 84 થઈ ગયા છે. 584 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો એને પણ પ્રેમ મળે છે ને આપણો પ્રેમ પણ એટલો જ સપોર્ટ કરજો. તો આપણે પણ જલ્દી 500 થઈ જશે. પછી અત્યારે તો 100 થઈ જશે, પછી 200, પછી 300, એવી રીતે ધીમે ધીમે આપણે વધશું. અત્યારે હેતભાઈ જો બ્લોક બનાવે છે. બ્લોક હું નાના બ્લોક હોય ને એમાંથી પવન ચક્કી બનાવે. જો ગાઈસ એટલા બધા સમજો. આ હું બિલોરી કાચ જેવું ભાઈ આમાં કાંક છે. આની આ કાર ને ઓલું ટાયર જેવું નથી લાગતું? ખોલું તો નથી ઢોળાય જાય. ગાડીના ટાયરના સકડા ને એવું છે. ખોલે હું એ તો આ બધું છે. આમ જો આ બારી સમજો કહીશ. હા હેતભાઈ મકાન બને નાખો ને તો આવું કરવા કરતા આ બની જાય ને પછી નેક્સ્ટ વ્લોગમાં આપણે એ પણ બને નાખશું. તમને તમે કમેન્ટ કરજો શું બનાવવું. હા જો એ ગાઈસ એ સાચું થઈ ગયું કે તમે કમેન્ટ કરી દેજો કે શું બનાવવું તે. હવે તમને અડધી પવન ચક્કી બની જાય પછી તમને મળું. તો ગાઈસ અત્યારે અડધી બની ગઈ છે. જોવો હેતભાઈનું મોટું થોડુંક કાર્યો આવે છે. પાછળ તડકો પણ ના તો વ્હાઈટ જ છે હેતભાઈ, તમને ખબર નથી. એ તો વ્હાઈટ છે ને, દૂધ જેવો વ્હાઈટ છે. અને કહેશે આમ જુઓ, અત્યારે આમ જુઓ, ચેક કરો. આજે પવન ચક્કી બને તમને થોડીક આગળથી દેખાડું. આમ જુઓ 1 નંબર બને છે.
બાકાજીકી ન બને. હવે તમને હું આખી બની જાય ને પછી તમને મળું. આખી તો બની નથી પણ તા ભાઈ બીજો ભાઈ આવી ગયો છે યદભાઈ. પેલા યદભાઈ આ નામ હું ભાઈ? કીર્તનભાઈ આવી ગયો છે અને આપણો ભાઈ શક્તિભાઈ પણ આવી ગયો. અને અત્યારે આમ જો આખી બની ગઈ આમ જો બસ બને એટલે અડધી બની ગઈ છે ત્યારે બને છે. પવન આમ હલે છે થોડી. પવનની થોડીક હલે છે તો પડી ગઈ ને તો ફા થઈ જવાનું છે. બે જો એટલે જો એ મારું મોઢું બોલતા જ દાંત કાઢી દઉં તો એટલે એ ફા થઈ ગયું ભાઈ. બધા દાંત કાઢવા મળ્યા. હસી લો ને. આમાં તમે વ્યૂ ચેક કરી લો કેટલા વ્યૂ આવે. આમ જો એ ફા થઈ ગયું ગાઈસ. આ પવનના કારણે ફા થઈ ગયો આપણું. ભાઈ તમારી મહેનતમાં પાણી આવી ગયું ભાઈ. પાછી ઊભી થઈ ગયો. આમ જો પૈસો જેવડો એ લ્યો. હા ભાઈ ફા પાછું કરી નાખ્યું છે. એ બાદોમાં ભાઈ બાદોમાં હરકો કરો એ એટલે રહેવા દે ને મારો ભાઈ. ઓલા કીર્તન આ કીર્તન થોડોક અપાળીના પેટનો ફા થઈ ગયું ગાઈસ. ફા હવે તમને મળી જાય આખી બની જાય ને પછી જ મળો. નકર આમાં જ પડી રાખશે તમને મજા નહીં આવે જોવાની. આખી બની જાય ને પછી તમને બતાવો. ઓકે તો કાંઈ અત્યારે પવન ચક્કી બની ગઈ છે. યદભાઈ ઓલું કેન્ડલ બતાવો તો. અને હમણાં ફા થઈ ગયું હતું. અને આમ જો આ ચેક કરો મારે વિડીયો નથી આવતી તેવી તો ખાલી પવન ચક્કી છે. આ ભાઈ કરતાં મોટી છે. આમ જો ફરે ભાઈ અરે ખરા પણ થોડોક જાળી ફરડ ગયો થોડો પવન વધી ગયો. ખબર તમને બતાવો આગેથી. આમ જોવો ગાઈસ. આમ જો અત્યારે આ બધા બેઠા એ બધા આવી રહ્યા અને લઈ આ એલા જો પવન છે કે ગાઈસ એક નંબર બની અને છે. શક્તિભાઈ ટાંગા તોડી નાખ્યા જો. જેને ખેતરમાં લગાવી તે કહેજો આપણે લગાવી દેવી છે. યાદ લગાવી દેવો કે નહીં? બાકાજી કી બોલે દેવી. આ ચેક કરો. હસી ચેક કરો. એ ગાઈસ એમ નહીં આગળ જાઓ ભાઈ. આમ જુઓ પવન છે કે જુઓ તમે. હા 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 એ ગાઈસ પવન એક આમ જુઓ પવન છે કે જુઓ. આ પવન છે કે લાવો તો અહીં તો લાવો. એ લગાવો મગડી કાંઈ લાવો. એ લાવો નાની કરો માં કાઢ નાખ તો પવન છે કે કાઢી નાખો ભાઈ. ગાઈસ પવન છે નું પાખડું પડ્યું. આ જમીન નાખી હલાઈ નાખી એટલું પડ્યું. સમજો જમીન હલાઈ નાખી. અને આમ જો ગાઈસ આમ જો આ બધું નીકળવા આવ્યું. આમ જો આમ તો જો ગાઈસ બધું તોડી નાખ્યું. આમ જો હવે ભાઈ રહેવા જ નથી બનાવી પણ છે કે આપણે દેખાડી દીધી બસ. હલો બહાર જવું છે કે હા બહાર રે હલો બહાર ન જવું તો આજ માટે એટલું જ ગાઈસ. જો વિડીયો ગમ્યો હોય તો 3 જણાને શેર કરજો. જય શ્રી રામની કોમેન્ટ કરજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને 96 સબસ્ક્રાઈબર થઈ ગયા છે તે માટે દિલથી થેન્ક યુ કહું છું ગાઈસ. અને 100 સબસ્ક્રાઈબર થાય એટલે આ બધાને પાર્ટી દેવાની છે ગાઈસ. સમજો આ બધાને વાટ જોવે છે. 100 સબસ્ક્રાઈબર જલ્દી કરાવી દો ગાઈસ એટલે આ બધાને પાર્ટી દેશું. હલો આજ માટે હાલ તો હવે તમને મળું નવા વિડીયો સાથે. તાવથી બધાને જય શ્રી રામ. બેઠો છો